હંસા ગઈ હતી હું ગુરુજીના દેશમાં. તો ગુરુજીનો દેશ ક્યાં આવ્યો? ઉપર આભલામાં આવ્યો, નીચે પાતાળમાં આવ્યો, દુનિયાના કોઈ ખૂણામાં આવ્યો, હરિદ્વારમાં આવ્યો, કાશીમાં આવ્યો? ત્યાં જઈશું હરિના દેશ, ગુરુના દેશ માટે. તમે જ્યાં બેઠા છો ત્યાં ગુરુ અત્યારે હાલ હાજર છે. અને આ દેશ જ્યાં દેખાય, આ તો આજે આ રમતિયાની દેખાય, આ બધી લીલા દેખાય, આ બધા શરીર દેખાય, એ આ દેશની અંદર અત્યારે હાલ આ વિદેહી અત્યારે હાલ હાજર ને છે કે નથી? કોનો દેખાય? કે જેની સુરતા જાગી ગઈ હોય. સુરતા આપણી જાગી ગઈ હોય તો બધા જ દેહની અંદર વિદેહી પરમાત્માના આપણને દર્શન થાય. એનું નામ જ જ્ઞાન કહેવાય. અને આ દર્શન થાય તો ઓલા મંદિરે જજો. બાકી જો આ મૂર્તિની અંદર ભગવાન ન દેખાય તો ઓલી મૂર્તિમાં ધર્મ ધક્કા ખાવાથી, કાંઈ કર્મ ક્રિયા કરવાથી કશું કાંઈ હાથ નહીં આવે. માટે માત્ર કરવાનું છે શું? કે મહારાજ તમે તો કહો કે મંદિરે નહીં જવાનું, કર્મ ક્રિયા નહીં કરવાની. બધું કરવાનું, પણ પહેલા સમજીને પછી કરો. કોઈ સંતનો કોઈ વિરોધ નથી કરતા, પણ પહેલા તમે સંતના શબ્દના થાવ અધિકારી પાનબાઈ. પહેલા સદગુરુ શું કહેવા માંગે છે, સદગુરુ આપણને શું સમજાવે છે, એ સમજણનું ઘર જો આપણને મળી જાય તો આપણે જ્યાં બેઠા હોય ત્યાં ગુરુનો દેશ હાજર ને સમજાય છે મારી વાત? ગુરુ અને સદગુરુ હોય ને. આ શું છે? નેપકિન છે, આ મોબાઈલ છે, આ પંખો છે, આ એસી છે, આ ટીવી છે. આ ટીવી આવું હોય, આ ઘડિયાળ આવું હોય, આ હિંચકો આવો હોય, આ ફ્રીજ આવું હોય. આપણે કહીએ ને આ ખુરશી આવી હોય, તો મને કહો કે ભગવાન કેવા હોય? બોલો, હા, ભગવાન કેવા હોય? તમે કહી શકશો? ભગવાન કોઈ કહો ને ભગવાન કેવા હશે, કોઈ કહો ને ભગવાન કેવા હશે, કેવા હશે ને ક્યાં રહેતા હશે, ભગવાન કેવા હશે, કેવા હશે ને ક્યાં રહેતા હશે, કોઈ કહો ને ભગવાન કેવા હશે. મેં તો જાગીને જોયું ત્યારે સમજાયું, મેં તો જાગીને જોયું ત્યારે સમજાયું, મારા ભગવાન મારા જેવા છે, કોઈ કહો ને ભગવાન કેવા છે, મારા ભગવાન મારા જેવા છે, કોઈ કહો ને ભગવાન કેવા હશે. મને કોક તો કયો ભગવાન કેવા હોય? બસ માત્ર દોડ ને દોડ હશે નહીં. પરમાત્મા, ભગવાન, ગુરુ, સદગુરુ જે નામ આપો એ, તો ભગવાન સર્વ વ્યાપક છે. ભગવાન કેવા છે? અહીંયા આણી હોય ઊભી કરીએ, અહીંયા હોય ઊભી કરીએ, અહીંયા આંગળી બતાવીએ તો ભગવાન છે, તો અહીંયા નથી. અહીંયા તો આંગળી મૂકીને બતાવાય ભગવાન, અને અહીંયા મૂકીને કહેવાય ને ક્યાં રે ભગવાન. બીજે બધે ખંડ પડે, અને આ કેવો છે? અખંડ છે. પરમાત્મા કેવા છે? અખંડ, કે બધાની અંદર અત્યારે હાલ હાજર ને. આ જ્યાં સુધી આપણને વ્યાપકતાનો સદગુરુ બોધ ન કરે, અને જ્યાં સુધી સદગુરુની વાત પરિપૂર્ણ આપણી સમજમાં ન આવે ત્યાં સુધી આપણી સુરતા શબ્દની અધિકારી નથી બની શકતી. અને જ્યારે સુરતા જાગી જાય, શબ્દની અધિકાર બની જાય, ત્યારે એને બધી જ ભ્રમણાઓનો અંત આવી જાય. પછી એને કોઈ જાતની ભ્રમણા રહેતી નથી. જ્યાં જ્યાં નજર કરું નિરખું મારા નાથ, જેમાં જેમાં જોવું તેમાં તું દેખાય.
મેં જાગીને જોયું તો મને સમજાયું કે ભગવાન તો મારા જેવા હશે. કેવા હોય? ઘણી વાર દાખલા દ્રષ્ટાંતો મેં આપ્યા છે. મોટો સંઘ નીકળ્યો, રાધેના, શ્યામની ને સીતાના, રામની ને બધા ભજન ગાતા ગાતા યાત્રા નીકળતા હતા. એટલે કૃષ્ણ ને અર્જુન બે ઉભા થઈ ગયા, બારીમાં જોવા માંડ્યા. ઓહો, બહુ યાત્રાળુ, બધો મોટો સંઘ જાય છે. એટલે નાસ્તા કૂદતા બિન ગુલાલ ઉડાડતા બધા જતા હતા. સમય જતા બધા નીકળી ગયું ત્યારે કૃષ્ણ અને અર્જુન પાછા જે પોતાની જગ્યા હતી ત્યાં આવીને બેઠા એટલે અર્જુનના મનમાં સવાલ થયો. અર્જુનના મનમાં સવાલ કોને થાય? જીવ હોય એને, જેને જીવ દશા હોય એને સવાલ થાય. જો પોતે પોતાને જાણી ગયા હોય અને તમને નક્કી થઈ ગયું હોય કે આ મારા પત્ની છે અને આ મારા પતિ છે, પછી તમારે સવાલ શું કરવા છે? પછી તમારે કોઈને પૂછવાનું હોય? એમ સવાલ આપણે ક્યાં સુધી છીએ કે જ્યાં સુધી જીવ ભાવ છે ત્યાં સુધી આ બધા સવાલ છે. અને અર્જુન છે એ જીવ ભાવ છે એટલે એને મનમાં ઉદ્ભવ થયો અને વિચાર આવ્યો કે પ્રભુ કે હા, કૃષ્ણજી કે હા, કેમ કે અર્જુન પાસે હજુ દિવ્ય દ્રષ્ટિ મળી નહોતી. અને જ્યાં સુધી દિવ્ય દ્રષ્ટિ ન મળે ત્યાં સુધી આ આકારના ભાવ મટે નહીં. આકારના ભાવ, અર્જુનને અને કૃષ્ણનો શું સંબંધ હતો? શાળા બનાવીને. શાળા બનાવીને હતો ને. અને અર્જુન એવું માનતો હતો કે હું એનો બનેવી છું અને કૃષ્ણ મારા હાડા છે. બરાબર? હવે હકીકતમાં શું હતું? કૃષ્ણ પોતે જ પરમાત્મા હતા. તો અર્જુન પાછો પ્રશ્ન જ પૂછે છે કૃષ્ણને કે તમે આ ભગવાનને જોયા છે? તમે ભગવાનને ઓળખો છો? કોણ? અર્જુન. કોને પૂછે છે? હવે કૃષ્ણ બધું શું આવે? હસવું આવે કે ન આવે? હસવું આવે ને? કેમ હસવું આવે? કે હું એના જોડા જોડ બેઠો છું. હું હાજરા અને તોય લોકો ગોતવા નીકળ્યા છે ને. હવે તમારી અંદર પરમાત્મા કોના હૃદયમાં ધબકારા નથી ચલાવી ગયો? તમે રાતે હુઈ જાઓ છો તો તમારું આ એન્જિન કોણ ચલાવે છે? ચલાવનારો ડ્રાઈવર છે કે નથી? જો એ ડ્રાઈવર ના હોય તો આ દેહરૂપી ગાડી સવારે ઉઠે ખરા? તો ઉઠાડનારો કોણ છે? હે તારી કાયા મંદિર મારે રણછોડ રાય વસી રહ્યો. તારી કાયા મંદિર મારે રણછોડ રાય વસી રહ્યો. એની ધબકારા એના ચાલ્યા કરે. તારી કાયા મંદિર મારે રણછોડ રાય વસી રહ્યો. તારી કાયા મંદિર મારે રણછોડ રાય વસી રહ્યો. ક્યાં વસી રહ્યો છે? આ કાયા છે બધી મંદિર છે કે નહીં? પિંડે, આ પિંડ એટલે કાયા, જગત એટલે બ્રહ્માંડ. પિંડે સૌ બ્રહ્માંડ, બધે જ વ્યાપક. આ કાયા મંદિર અને ઓલું પિંડ મંદિર. એટલે કોક ગાયકાએ ગાયું કે મંદિર તારું વિશ્વ રૂપાળું. આખું વિશ્વ એ પરમાત્માનું મંદિર છે. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા. કેવો સર્જન હારે, કેટલું સુંદર સર્જન કર્યું છે. વિચાર તો કરો એનું.
કેવી નદીઓ, કેવા નાળા, કેવા પહાડ, કેવા વનસ્પતિ, કેવા કેવા માણસો, આ બધા બનાવ્યા, પણ બધા જુદા જુદા. અરે આંગળીમાં અંગૂઠો લગાવો તોય ફિંગર બધાના અલગ અલગ. જુઓ તો ખરા, એની કળા તમે જુઓ, દેખાય ને? આ સર્જનહારે સર્જન કેવું કર્યું છે કે આ સુધી આપણી બુદ્ધિ, આપણી મતિ, આપણી ગતિ ત્યાં પહોંચી શકતી નથી. તારીખ આ આખા વિશ્વની અંદર જે વ્યાપક છે, એટલે કીધું કે મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે, પલ પલ તારા દર્શન થાય, પલે પલે. હા, પલક આમ થાય, પલક આમ થાય તો પલકે પલકે એના દર્શન થાય. એનું નામ ભક્તિ કહેવાય. ભક્તિ કોને કહેવાય? આમાં માળા ફેર બિંદા ફેરા મારવાની ઓલીને ઓલ્યો કરતા હોય એને ભક્તિ કહેવાય નહીં. હું ભક્તિ કોને કહેવાય? કે પલે પલે આંખના પલકારા થાય, અને આંખના પલકારે પલકારે તમને તમારા દર્શન થાય તો સમજી લેવાનું કે આપણી સુરતા જાગી ગઈ. અને જ્યાં સુરતા અને શબ્દ બે મળી જાય ત્યાં અખંડ ભજન શરૂ થઈ જાય. ભાઈ તમારે ભજન કરવું ન પડે. તમારે ગઈકાલ બપોરે સવારે છાશ ખાવી છે તો આજ રાતે તમે દૂધના અંદર 1-2 ટીપા મેળવણના છાશના નાખી દો, એટલે તમારે કાંઈ કરવાનું ખરું અને સવારે બની જાય. ન બની જાય, કાંઈ કરવું પડે? કાંઈ કરવું ન પડે, અને આપ મેળે દૂધ મળી જાય અને દહીં બની જાય. એમ જ્યાં સદગુરુના વચનમાં જેના નિષ્ઠા થઈ ગઈ કે મારો ગુરુ એ જ મારો ઈશ્વર, ગુરુ એ જ મારો ભગવાન, ગુરુથી વિશેષ આ જગતની અંદર બીજું કાંઈ છે જ નહીં. કેમ કે ગુરુ હાજર છે. આપણા મનમાં આંટી ગુટી હોય, બોલ્યો તમે સવારે 5 વાગે ઉઠીને ભગવાનના મંદિર આગળ બેસી જજો અને એ મૂર્તિમાંથી તમને કાંઈ જવાબ મળશે ખરા? કેમ ભગવાન નથી? જવાબ મળવો જોઈએ કે નહીં? નહીં મળે. પણ આ મૂર્તિમાંથી ગમે તેવી તમારી જન્મો જન્માંતરની મારી તમારી આંટી હોય, પણ સદગુરુના ચરણે જઈએ અને જ્યારે સત્સંગ સાંભળીએ ત્યારે આપણા મનના બધા ગૂંચળા બધા ખુલી જાય. આ સદગુરુનો મહિમા એટલે ભગવાન કહે છે કે હું સદગુરુનાથી તો હું નાનો છું. સદગુરુ તો કેવો છે? દેવનો એ. અરે સદગુરુ તો દેવનો દેવ છે, અને એથી મોટો નહીં બીજો દેવ. પણ સેવા કરી જ વ્યા વિના કે તારા મટશે નહીં તો કેવા છે સદગુરુ? દેવનાય. એનાથી મોટો બીજો કોઈ હોય? અને કોણ? તમે પોતે. તમે પોતે જ સદગુરુ છો. સદગુરુમાં કોઈ માય નથી, કોઈ બાપાય નથી, કોઈ ગુરુએ નથી, કોઈ શિષ્ય નથી, કોઈ સ્ત્રીએ નથી, કોઈ પુરુષે નથી, કોઈ જાતિએ નથી ને કોઈ પાતીએ નથી. એ સદગુરુ કહેવાય. અને એ સદ આ જ્યારે દેહ અધ્યાસ બધો મટી જાય ત્યારે આપણી સુરતા દેહથી અલગ થઈ જાય. અને ત્યાં જાતિને પાતી નથી હરિકેરા દેશમાં. કોણે કીધું? ગંગા સતીએ. જાતિને પાતી નથી હરિકેરા દેશમાં, કાઢવો વરણ કેરો વિચાર. જાતિ પાતી એ હરિના દેશમાં નથી. ત્યાં સ્ત્રીએ નથી, ત્યાં પુરુષે નથી, ત્યાં માતાય નથી, ના પિતાય નથી, ત્યાં ગુરુએ નથી, ત્યાં ચેલોય નથી. તમે પોતે જ સદગુરુ છો. કોણ છો તમે? તમે પોતે જ સદગુરુ છો. જો તમે તમારે વિચાર કરો. કોનો વિચાર કરીએ આપણે?
બીજા બધા ભગવાનનો વિચાર કરીએ છીએ, પણ આપણે આપણો વિચાર કરતા નથી. આ જ મોટામાં મોટું આપણું અજ્ઞાન છે. પલે પલે ક્ષણે ક્ષણે આપણે આપણો વિચાર કરીએ કે હું કોણ છું. મારા ગુરુએ કીધું છે કે તું પોતે બ્રહ્મ છો, તું પોતે જ બ્રહ્મ છો. તારાથી જુદો બ્રહ્મ, નાનો મોટો લાંબો ટૂંકો બ્રહ્મ તને મૂકીને ક્યાંય ગયો નથી. તો ભગવાન એક છે કે બે? એક જ. તો પછી જીવ જુદો અને બ્રહ્મ જુદો બે હોય તો તમે જીવ છો કે બ્રહ્મ છો? તો પછી જીવ ક્યાંથી છે? આ બધી ક્રિયા કોને કરવાની? જીવને. આ બધા સવાલ જવાબ કોનો થાય? આ સવાલ થયો ને અર્જુનને, જીવ દશા હોય, ન્યાયના સવાલો થયા કરે, સંકલ્પ થાય, વિકલ્પ થાય, આ ખોટું ના સાચું, આમ ને તેમ ને. જેને સાચા સદગુરુનો શબ્દ જેને લાગી ગયો, સુરતા જેની જાગી ગઈ, ત્યારે કૃષ્ણ ભગવાને હસતા હસતા કીધું કે હે અર્જુન, ભગવાન આપણા જેવા જ હોય, આપણી જોડમાં જ રહેતા હોય, આપણી જેમ હસતા હસ ખેલતા હોય, આપણા જેવા જ લાગે, આપણામાં એનામાં કશો કાંઈ ફેર લાગે નહીં. અને તને તો ખબર છે મારી લીલા કેવી છે. મારી લીલા ત્યાં ગોકુળમાં સાંભળીને 12 વર્ષ સુધી મેં કોઈને હક લેવા દીધી. હું નટખટ છું. કેવો છું? નટખટ. આ જો એની લીલા, અને એની લીલામાં કેટલો આનંદ હોય. બધી ગોપ ગોપીઓ બધા એ આનંદ વિભોર બની જતા હતા. એમ આ નટખટ છે, આ આત્મા છે, આ કનૈયો છે, આ કૃષ્ણ છે. એ આપણા જોડે રહેતો હોય, આપણા હારે જેવો, આપણા જેવું જ બધું ખાય પીવે રે. અને ઘણી વાર તમારા હંગાથી ગમ્મત કરે જ ન કરે, પણ તમને સમજાતું આજ એની કળા છે. આ એની આપણા જોડે હોય, આપણા હંગાતી હોય, આપણા જેવો જ હોય. માટે કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, હું અને તું બે જુદા નથી. હું તે તું છો અને તે તો હું છું. પણ તે અને હું બંનેને જાણનારો જાણવાથી જાણનારો જાણવાની પેલી પાળ છે રે લોલ. જાણેલું તો તમે જાણો કે ના જાણો? હે? તમે આ રૂમાલ ને આ મોબાઈલ ને જાણ્યો કે ન જાણ્યો? તો આ મોબાઈલ ને જાણ્યો એટલે તમે જુદા રહ્યા કે ભેગા આવી ગયા? પણ તમે આ જીવને, આ બ્રહ્મને, આ આત્માને, આ પૃથ્વીને, આ પિંડને, આ બ્રહ્માંડને, આ બ્રહ્માને, આ વિષ્ણુને, આ રાધાને, આ કૃષ્ણને, આ લક્ષ્મીને, આ સરસ્વતીને, આ બધાને જાણનારા તમે ખરા કે નહીં? તારી એ બધા તમને ઓળખે ખરા? તો તમે એનાથી જુદા છો તો તમે ઓળખો ને. હે? તો જાણનારો કેવો છે? જાણવાથી જુદો છે. એમ જેટલા બધાને જાણનારો મૂળ તત્વ રૂપે તું પોતે સદગુરુ છો. જો સદગુરુ તું પોતે તને ન ઓળખે તો આ ગડમથલ મટે એવી નથી. જે દાડે તું તને ઓળખી જશે, હે, ઉદાલક મુનિ થઈ ગયા, ઉદાલક ઋષિ થઈ ગયા. એમના પુત્રનું નામ શ્વેતકેતુ હતું. તો શ્વેતકેતુને ભણવા મોકલ્યો. 12 વર્ષનો થયો, બેટા ભણવા જાઓ. અને તમે આપણે બ્રાહ્મણ છીએ, ભણવા આપણો ધર્મ છે, કર્મકાંડ કરવા પડે. એટલે ભલે પિતાજીની આજ્ઞા લઈ અને કાશીમાં ભણવા ગયો. ભણ્યો 5 વર્ષ, 7 વર્ષ, 12 વર્ષ સુધી ભણ્યો. બધું વેદ વેદાંત બધા પુસ્તકો, શાસ્ત્રો, ગ્રંથો જે કાંઈ જ્ઞાન હોય બધું ગહન કરી લીધું. અને જયારે જ્ઞાન આવે ને ત્યારે હંગાથી અહંકાર આવે. શું આવે? અને એ અહંકાર પચાવવો બહુ મુશ્કેલ છે. આ અહંકાર આપણને જ્ઞાન પચવા દેતો નથી. જ્ઞાન સહેલું છે, પણ એને પચાવવું બહુ કઠિન છે. એટલી બધી વિનમ્રતા આવી જવી જોઈએ, એટલી બધી નમ્રતા આપણામાં આવી જવી જોઈએ, ભેદ બધા મટી જાય.
આને શું થયું? શ્વેતકેતુને અહંકાર આવી ગયો. અહંકાર આવી ગયો, આવ્યો 12 વર્ષે, પણ પિતાને આવીને નમન કર્યા નહીં. પિતા સમજી ગયા કે એ જ્ઞાની હતા. ઉદાલક ઋષિ પણ કેવા હતા? જ્ઞાની હતા. એટલે એમને ખ્યાલ આવી ગયો. બેટા ભણી આવ્યો કે હા? બધા જુઓ કેટલા બધા ચોપડા લાવ્યા, બધા ચોપડા ભણી લીધા. કોઈ પુસ્તક, કોઈ ગ્રંથ હવે ભણવામાં બાકી રહ્યો. ત્યારે ઉદાલક મુનિ કહે છે કે બેટા કાંઈ વાંધો નહીં, બહુ સારું કર્યું, તે ભણ્યો, મને આનંદ થયો, પણ મારાથી કહેવાય નહીં, છતાં પણ કહેવું પડે તો બેટા કે હા તારા ગુરુભાઈ, કે હા મારા ગુરુ છે જ ને, ગુરુભાઈ બધું જ્ઞાન મળ્યું ને, તો તારા ગુરુએ તને એવું કઈ શીખવાડ્યું કે એકને જાણવાથી બધું જણાઈ જાય? એકને જાણવાથી બધું જણાઈ જાય, આવું તે જાણ્યું? ખોલવા માટે બધા ગ્રંથો પુસ્તકો ચાલો, આવું તો નથી આવ્યું. આવું તો કઈ ગ્રંથમાં, કઈ પુસ્તકમાં આવ્યું? બધા પુસ્તકો ફરી વળ્યો, બધા પાંદડા, બધા પૂઠા બધા ફેરવ્યા, પાના બધા, પણ છતાં કશે ક્યાંય આનો જવાબ આવ્યો નહીં આવે. કેમ? ઓહો રે સ્વયં શાસ્ત્રોથી પર છે, શાસ્ત્રોથી પર છે ને અનુભવનું કર છે, શાસ્ત્રોથી પર છે ને અનુભવનું કર છે. ઓહો રે સ્વયં શાસ્ત્રોથી પર છે, આ બધા શાસ્ત્રો લખાયા, બરાબર? તો લખનારો અંદર ભેગો આવી ગયો? જેટલું પણ લખાયું એ બધું 52 અક્ષરમાંથી લખાયું છે. જેટલું પણ આપણે નામ બોલીએ છીએ, રામનું, કૃષ્ણનું, બ્રહ્માનું, વિષ્ણુનું, મહેશનું, લક્ષ્મીજીનું, બ્રહ્માણીનું, કોઈ પણ 33 કોટી દેવતા અને જે કાંઈ 52 વીર, 64 જોગણી જે કાંઈ હોય એ બધાના જ નામ ક્યાંથી પડ્યા? 52 અક્ષરમાંથી. અને લખનારો તો સદગુરુ કોની ઓળખાણ કરાવી આપણે? ઓહો રે સ્વયં શાસ્ત્રોથી પર છે, શાસ્ત્રોથી પર છે. આ તો અનુભવનું ઘર છે. અમે ક્યાંય શાસ્ત્ર લઈને આવ્યા? કોઈ? આ ક્યાંથી આવે છે? સ્વયં અનુભવ છે. અને જ્યાં અનુભવી પહોંચે ત્યાં જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવ આખો અલગ દેશ છે. ત્યાં તમારે શબ્દ ગોખવા પડે. તમારી સુરતા જે દાડે જાગી ગઈ એ દાડે તમારે શબ્દને ગોખવા પડે. શબ્દો એના મેળે આવ્યા જ કરે, આવ્યા જ કરે. કેમ? શબ્દનો સ્વામી આકાશ છે. ક્યાંથી આવે છે? આકાશની અંદરથી શબ્દ આવે છે અને આ આકાશમાં આવી અને તરત પાછો જતો રહે છે. પેલું મોટું આકાશ છે, આ નાનું આકાશ. આ શબ્દ બધા ક્યાંથી આવે? આ બધા મગજમાં હોય? મગજ તો ફાટી ન જાય. એટલે ઉદાલક મુનિએ શ્વેતકેતુને પૂછ્યું, પણ એનો જવાબ આપી શક્યો નહીં. પિતાશ્રી માફ કરજો, મને ગર્વ આવી ગયો, મને અહંકાર આવી ગયો, મને જ્ઞાનનો અહંકાર આવી ગયો, મને પગે પડી ગયો. મને કૃપા કરીને આ બતાવો કે એકને જાણવાથી બધું જણાઈ જાય. ત્યારે સંત તો દયાળુ હોય, સંત કૃપાળુ હોય, સંતને કશો કોઈ ભેદ ના હોય. એટલે એને કીધું કે બેટા, કે આપણે કયા વૃક્ષના નીચે બેઠા છીએ અત્યારે? એટલે કે વડના વૃક્ષના નીચે બેઠા છીએ. એમ કે વડલો છે ને, કે હા. તો આ પેલું પડ્યું છે, શું પડ્યું છે? એટલે કે ટેટો પડ્યો છે. તો ટેટો લાવ. સુખદેવ વિચાર કરે કે આનંદ ટેટાને શું લેવા દેવા? યાજ્ઞા થઈ પિતાની ને ગુરુના કાજે બધું શીખવું હતું, જાણવું હતું. એટલે તરત જ ટેટો લાવીને એને આપ્યો. આપીને પછી કહ્યું ટેટાને ફાડી નાખ, ટેટાને ફોડી નાખ. ફોડી નાખ્યો તો પછી અંદરથી શું નીકળ્યા?
બીજ નીકળ્યા. હારું, એમાંથી એક બીજ અલગ કાઢ, એક બીજ અલગ કાઢ્યું. હવે બીજમાં તોડી નાખ, બીજને તોડી નાખ્યું. ત્યાં પિતાજી આમાં તો કાંઈ નથી, પિતાજી આમાં તો કાંઈ નથી ને. પણ જો આ બીજને વાવે તો આવડો મોટો વડલો થાય કે ન થાય? આવડું મોટું જ્ઞાન તમને થાય કે ન થાય? એક બીજને જો સમજી જાઓ, આખા વડલાની ખબર પડી જાય. ડાળા પાંખડા બધું જેટલા હોય એમ જેટલા પણ ભગવાન હોય એ જો તમને તમારી ખબર પડી જાય, એ દાડે દેવય ને દેવીઓ વેરે છે ફૂલડા, આય અખંડ ના લાવાને શું કહ્યું? દેવ અને દેવીઓ વેરે છે ફૂલડા. વેરે કે ન વેરે? જ્યાં જઈએ ત્યાં અમારા પર ફૂલ કેમ શું કરવા? અમારામાં શું વધારે છે, તમારામાં શું ઓછું છે? જે આત્મા અમારામાં છે એ જ આત્મા તમારામાં છે, જે તત્વ તમારામાં છે એ જ તત્વ અમારામાં છે. પણ वो घाट की बलिहारी, सब घाट में लाली तो હોય પાંદડા, પાંદડાની અંદર પાંદડામાં લાલી તો મેંદીનું પાંદું હોય ને, એમાં લાલી હોય. પણ મેંદીના પાંદડા ગજવામાં મૂકી રાખીએ તો હાથ લાલ થાય કે થાય? શેરડીનો હાથો ખેતરમાં જ લઈને ખભે ફર્યા કરીએ ગામમાં તો એના ગળપણનો અનુભવ થાય ખરો? કેમ? શેરડી નથી તમારી? સારું, તમારે કદાચ જમણવારો હોય અને 500,000 માણસનું દૂધપાક કર્યો હોય અને આવડું મોટું ભરેલું હોય તપેલું, અને એની અંદર તમે બેસી જાઓ તો તમને જોડ્યા મત જેવા થઈ જાવ ના થઈ જાવ? આખામાં તપેલામાં બેસી ગયા તો એ ગણપણ એમાં આખા માયામાં બધા ખૂપી ગયા, પણ ક્યાંય કોઈને સુખ ના મળ્યું. સુખ જ નથી. એક પેલા ગુરુ આવ્યા કે ભાઈ હું કરવા આ તપેલામાં થપથપિયા કેમ કરો છો? એટલે કે આ દૂધપાક નો હવાજ નથી આવતો. કે ન આવે, એનો હવાજ લેવો હોય તો લે, આ ગ્લાસ લે અને પીટ વાટકી લઈ અને પી અને મોઢામાં ઉતારતો તને હવાજ નો ખબર પડે. બાકા આખા તપેલામાં બેહી રે તો આનો કાંઈ ખબર નહીં પડે. આ તો જેને અંદર ઉતાર્યું ને ગુરુનું આ વચન, જેને ઝેર ઉતારી લીધા ને એના અમૃત થયા પ્રભુ. આ સંસારનું ઝેર પીવાનું છે. મીરાબાઈ કઈ પેલું ઝેર નહોતું પીધું, આ વિષયોનું. કોક આવા કે કોઈ તેવા કે કોઈ આમ છે કોઈ તેવા છે. આ તો દુનિયા છે ભાઈ, દોધારી તલવાર છે. માણસ તમને આજે વાહ વાહ કરે ને કાલ તમારું કાપતું બોલે. પણ જે આવ્યું એ પી લીધું, જે આવ્યું એ પી લીધું. મારો હરી પીવડાવે છે ને હું પીવું છું. આ રસ જો જેને આ ઝેર પીધું તો પરમાત્મા કૃપા કરી તો અંદર અમૃત થઈ ગયું. થયું કે ન થયું? તો આ સંસારનું ઝેર પીવાનું છે. આ જ્ઞાનની ભગવાનના ઘરે જરૂર નથી. આ જ્ઞાનની આ સંસારની અંદર એવું દુઃખ આવે, એવું સુખ આવે, એવી આટીઓ આવે, અને એમાંથી પસાર થવું હોય ત્યાં ગુરુના જ્ઞાનના શબ્દનો ઉપયોગ કરવો જરૂરી છે. ગુરુ દેહે હાજર ના હોય પણ શબ્દે હાજર હોય. ગુરુ તમે અહીંયાથી દેહમાં ગયા હોય અને કોઈના ખેતરમાંથી વિચાર કરે કે લાવ 4 રીંગણા લઈ લો, રીંગણા બહુ સારા પડી ગયા, રીંગણાનું રોટલાનું શાક ખાવાની મજા આવશે, અને તમે તોડવા જાઓ એટલે તરત ગુરુ અંદરથી ના પાડે કે ના, હા ગુરુજીએ કીધું કે ચોરી ના કરાય.
ચોરી કીધું કે નહીં કીધું? તરત ત્યાં ગુરુ પ્રગટ થયા ને, તરત ત્યાંથી તમને પાછા વાળ્યા કે ન વાળ્યા? તમે જ્યાં જાઓ ત્યાં ગુરુ તમારા ભેગા છે, અને શબ્દ એ જ બ્રહ્મ છે. પણ આ જેને સમજણમાં, જેને જીવનમાં ઉતાર્યું હોય એનું કામ છે. પાકડી તો સંતોએ બાપડા કંટાળ્યા બોલી બોલીને, પછી આખાએ કીધું કે સાંભળી ફૂટ્યા કાન, તોય હખો કે ન થયો અને બ્રહ્મ જ્ઞાન. સાંભળીને કાને બેરાશ આવી ગઈ, પણ આપણામાં રતી ભારે કશો કાંઈ ફરક પડ્યો કેમ? અહીંયાથી સાંભળી અહીંયાથી જતું. જય સિયારામ. લુગડા ખંખેરી જય ગુરુ મહારાજ. ગુરુજીએ સત્સંગ બહુ સારો કર્યો. ગુરુજીએ સારો કર્યો, પણ આપણે શું કરીએ? આપણા જીવનમાં ઉતારીએ, આપણી રેણીમાં, આપણી કહેણીમાં આપણે ગુરુના શબ્દનો વિચાર કરીએ. બેટા શ્વેત કેતું, એક જો બીજને તું જમીનમાં વાવી દે, આવડો મોટો વૃક્ષ થાય કે ન થાય? થાય. દેખાતું નથી ને, દેખાતું અંદર, પણ જો જમીનનો સ્પર્શ થાય તો 5 હાથ ડાળે અંદરથી અંકુર ફૂટે કે ન ફૂટે? એમ ગુરુના શબ્દનો જેને વિચાર કર્યો હોય તો 5 હાથ કે 12 વર્ષે પણ એનો અંકુર ફૂટે ને ફૂટે. તન મન ધન. બાકી તો સાંભળવામાં કાંઈ જતું નથી. સંતો બિચારા, કથાકારો બિચારા બોલવામાં કાંઈ રાત દાડો મહેનત કરે છે, પણ આપણા જીવનમાં આપણું કેટલું પરિવર્તન આવ્યું, આપણું જીવન કેટલો બદલાવ આવ્યો, એ આપણે નક્કી કરવાનું. એ આપણે જ કરવાનું છે, કોઈ કરી દેશે એવું નહીં માનવાનું. તો કયો ભગવાન કેવા હોય? બતાવો. કેમ કે બતાવવામાં આવે એવું નથી. હા, તમારા ઘરે આમ ફોટો લગાવ્યો, કોઈક આવીને પૂછે ભાઈ આ ફોટો કોનો છે? કે અમારા ગુરુજીનો છે. ગુરુજીનો ફોટો. ગુરુ કોને કહેવાય? શરીર. આ શરીર શું છે? માધ્યમ છે. એટલે ફોટો કોનો હોય? અને આ બોલે એનો કેમ? એવો કેમેરો જ નથી બન્યો. આ અરૂપી છે, આને પકડવા વાળો કેમેરો હજુ સુધી બન્યો નથી. તમને કે ભગવાન કેવા, તમે શું બતાવવાના? આ ભગવાનો જે કાંઈ આપણે મનથી માનેલા છે, અને આપણે એનો વિષેદ કરતા નથી, પણ આ માત્ર ઉભા કરેલી આ મનની ને બુદ્ધિની બધી કલ્પના છે. પણ તમે જે કલ્પના, તમે જે માનતા હોય, રાધાને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, રામને, સીતાને, જેને માનતા હોય, આપણે એનો વિરોધ કરતા, પણ એ કલ્પના જ કહેવાય માત્ર. આ બધા ચિત્ર કહેવાય. ક્યાંથી? ચિત્તવનમાંથી ઉભા થાય. આ ચિત્ત છે ને, એનું કામ શું છે? બધા ચિત્રો ઉભા કરવા. તમે એક ધારું આમ નામ જોયા કરશો 10-15 મિનિટ, સામે દિવાલમાં કાંઈ નથી, પણ તમે જો વાઘનું ચિત્રણ કર્યું તો તમને વાઘ દેખાશે. નક્કી કરો કરી દીધું. આ ચિત્તનું કામ જ આ છે. તમે જેવું અંદરથી ચિત્તવન કરશો એવું હામું તમને દ્રશ્ય થઈ દેખાશે. થોડું પાણી લાવો. ગુરુજી, કૃષ્ણના કાળ પુરુષ ક્યાં છે? કૃષ્ણ ભગવાનને કાળ પુરુષ છે. કાળ પુરુષ છે. કૃષ્ણ કાળ પુરુષ. તમે કૃષ્ણ કને કયો છો? દેહને કયો છો કે આત્માને? આત્મા કેવો છે? અકાળ છે. બધાને કાળમાં ખેંચી લે છે. પોતે છે અકાળ. પોતે આત્મા કેવો છે? તો બધા જ કાળ એના થકી, બધા કાળ એના લાગેલા છે, અને જેટલા આકાર છે એ બધા આકારને સમાહા કરી દે છે. એટલે એને કેવો કહેવાય? કૃષ્ણ કાળ પુરુષ. કાળ પુરુષ. જેટલા પણ આકારો છે, શરીર જુઓ, કૃષ્ણનો આકાર હતો કે નહીં? રહ્યો. બોલો પારધી આવ્યો, તીર મારી, ખલાસ થઈ ગયો.
તો એને તમે કૃષ્ણ કહો છો, તો કૃષ્ણ કોને કહેવાય? આત્મા છે, પરમાત્મા છે, જે તમારી અંદર મારી અંદર અત્યારે સાંભળી રહ્યો, બોલી રહ્યો છે, એ પોતે કેવો છે? કાળ પુરુષ છે. કાળ ધંધો શું છે એનો? આકારને બનાવવાનો, આકારને બગાડવાનો. એક શ્વાસ લ્યો અને એક શ્વાસ છોડો એટલે કાળ તમને ખાઈ દેખાતો નથી. તો કાળ પુરુષ છે કે નથી? 24 કલાકની અંદર 21,600 ને કાળ થાય છે. હવે કાળ પુરુષ છે તો આ સંસારનું ચક્ર ચાલે છે. જો કાળ પુરુષ ના હોય તો આકારો જેમના તેમ રહે, તો બી નવા આકારો ક્યાંથી આવે? તો આ જે કાળ પુરુષ છે એ શું છે? શ્વાસ આ ચાલી રહ્યા છે અને શ્વાસાને આ કાળ પુરુષ ખાઈ રહ્યો છે. અને એ પ્રકૃતિનો અટલ નિયમ છે. એટલે કૃષ્ણ કાળ પુરુષ એમ કોઈ કહેતા હશે એનો વાંધો નહીં, પણ જે કાળ પુરુષ છે એનું કોઈ નામ નથી. કેવો છે? અકાળ. કેવો છે? કે ભાઈ મૃત્યુ તો થયું પણ અકાળ મૃત્યુ થયું. મૃત્યુ તો થયું પણ અકાળ મૃત્યુ થયું. કેમ કે કાળનું કોઈ રૂપ નથી, કોઈ રંગ નથી, કોઈ દેખવામાં આવતો નથી. તો એ કાળ આવે છે અને શરીરમાંથી લઈ જાય છે. આ કાળ પુરુષ છે અને કાળ બધા જ આકારને લાગેલો છે. આ આકાર હોય કે તમારો આકાર હોય કે ગમે તેનો આકાર હોય, જ્યાં આકાર છે ત્યાં કાળ લાગેલો છે. શ્વાસે શ્વાસે ઘણી વાર સમજાવ્યું છે કે ગેસનો બાટલો હોય, મહિનો 1.5 મહિનો થાય એટલે ખાલી થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય. કેમ કે એની સીમા પૂરી થઈ ગઈ. એમાં બાટલો છે, હા, આની સીમા આવશે એ દાડે પૂરો થઈ જવાનો. જ્યાં સુધી એની સીમા નથી ત્યાં સુધી એ ભોગવટામાં રહેવાનું. ત્યાં સુધી આપણા સંસારમાં આવ્યા છીએ, કર્મની ગતિમતી છે અને એ કર્મની ગતિમતીને લઈ અને આપણે સગા સંબંધી, પતિ પત્ની, હગા વાલા, વેવાઈ વેવાણ જે કાંઈ તમે કહો એ બધા ઋણાના સંબંધ ક્યાં સુધી છે? જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી. દેહ પણ ક્યાં સુધી છે? ત્યાં સંબંધ છે ત્યાં સુધી. જે દાડે સંબંધ પૂરા થઈ ગયા એ દાડે પછી કોઈ કોઈનો સંગાત કરવા કોઈ રહેતું નથી. એ રહેશે પછી રામ હોય કે સીતા હોય, કૃષ્ણ હોય કે રાધા હોય, અમે હોઈએ કે તમે હોઈએ, જે હોય તે. અને આ કાળ પુરુષ કોઈને છોડ્યા નથી. આ કાળ પુરુષે, કાળ પુરુષ એટલે આ શ્વાસા જે વારે વારે આવે છે, વારે વારે જાય છે અને એ શ્વાસાને જે ખાઈ જાય છે એનું નામ કાળ પુરુષ કહેવાય. એનું કોઈ કૃષ્ણ કોઈ દાડો કાળ પુરુષ હોય નહીં. કૃષ્ણ કોઈ દાડો કાળ પુરુષ. કૃષ્ણ તો ભગવાન, એની પૂજા થાય. પણ કૃષ્ણને લઈ જનારો કોણ? કૃષ્ણને મૃત્યુના આધીન થવું પડ્યું તો કૃષ્ણને કોણ લઈ ગયું? કાળ પુરુષ. એ કાળ પુરુષ બધાને જ લાગેલો છે. એમાંથી કોઈ બચી શક્યા નથી. બ્રહ્મા આયા, વિષ્ણુ આયા, મહેશ આયા, જ્યાં જ્યાં આકાર ધર્યો છે ત્યાં કાળ હાજર હાજર ને હાજર જ છે. એમાંથી કોઈ બચી શક્યા નથી. એમાંથી બચવાનો ઉત્તમમાં ઉત્તમ ઉપાય હોય તો સેવા, સત્સંગ અને સમરણ. રોજ અડધો કલાક, 5 કલાક પોતાનામાં ખોવાઈ જાવ, ધ્યાનમાં બેસી જાવ. ક્યાં ખોવાઈ જવાનું? કેમ કે ખોવાયું છે ક્યાં? અંદર જ છે. અંદર ગોતશો તો મળી જશે, બહાર ગોતશો તો નહીં મળે. મારો મોબાઈલ અહીંયા ભૂલી ગયો છું, મારા ઘરે જઈને આખી રાત ગોતું તો મળવાનો છે? હે? નહીં મળે. એટલે જે વસ્તુ જ્યાં અંદર છે તો તમે તમારામાં ખોવાઈ જાઓ, ડૂબકી લગાવો. દિલ દરિયા દેખે એટલું ડૂબકી, મોતી લેના ગોતી, સંતોએ કીધું ને, એમાં તું ડૂબકી લગાવ
જ્યારે તને નવરાશ મળે ત્યારે કાંઈ કરવાનું નથી. આને કાંઈ અગરબત્તીની જરૂર નથી, આને કાંઈ દીવાની જરૂર નથી, આને કોઈ ક્રિયાની જરૂર નથી. બસ માત્ર તારી વ્રતિને અંતર્મુખ કરી અને તું તારા ઘરમાં બેસી જા. બીજું કાંઈ કરવાનું છે? વાવાઝોડું બહુ આવ્યું, વરસાદ, ચોમાસું હતું અને ગુરુ બાપુએ ટેકરી ઉપર મસ્ત આશ્રમ બનાવ્યો હતો અને અનેક શિષ્યો મારા તમારા જેવા બધા હતા. અને એક દાડો વાવાઝોડું આવ્યું, વરસાદ, સત્સંગ ચાલુ હતો, રાતના 6:30 વાગ્યાનો ટાઈમ, આવો ટાઈમ હતો અને એટલો બધો પવન આવ્યો અને ઝૂંપડું ઉડી ગયું, પૂળા ઉડી ગયા, બધું રમણ ભમણ, વરસાદ જબરજસ્ત પડવા માંડ્યો. એટલે પછી ચેલા તો ના ઘરે ભાગી ગયા, પણ ગુરુ ક્યાં જાય? ચેલા તો જતા રહ્યા ના ઘરે, પછી ગુરુજી ક્યાં જાય? ગુરુજી પછી વિચાર કર્યો, આમ નજર કર્યું, કોઈ ન મળે, મેદાન સાફ. આ તો બધી દેખા દેખી કરવા જાય, આ તો બધા અધૂરિયા કહેવાય. અત્યારની ભક્તિ કેવી છે? ઓલે કરી એટલે આપણે કરીને, આપણે કરી એટલે ઓલે કરી. અમારા બાપા કરતા હતા, અમારા દાદા કરી, અમે કરીએ છીએ. બસ આ દેખાદેખી કરવા જાય એ નર તો અધૂરિયા કહેવાય. છતી આંખે દીવો લઈને કુવે પડવા જાય. હે જાડેજા, આમાં કોનું ભલું થાય? દેખાદેખી કરવાની નથી કરવું. કરો તો સત્ય કરો. અને જો જે સત્ય આપણને કોણ માર્ગ બતાવે? જે નિસ્વાર્થ હોય, જેને તમારી કોઈ પડી જ નથી, એ તો આપણને સાચો માર્ગ બતાવે. કેમ કે એને કાંઈ કોઈ જાતની તમારા પ્રત્યે કોઈ બીજી આમ મતલબ કે સ્વાર્થની કોઈ વાત જ નથી. અને એ જે માર્ગ બતાવતો હોય એ માર્ગે તો પછી આપણે હાલવું પડે. સવાર પડી 7 વાગે એટલે બધા શિષ્યો અઢાડે બટાડે કે બધા આવા મંડળ. ગુરુજી તો પોતાની મસ્તીમાં અંદર. ગુરુજી કે હા, આખી રાત વીજળીના કડાકા ધડાકા થયા, આટલો બધો મેહુલ્યો વરસાદ પડ્યો, 10 ઇંચ વરસાદ પડ્યો, અમે તો બધા ઘરમાં જતા રહ્યા, પણ તમે કે હું મારા ઘરમાં જતો રહ્યો. ક્યાં જતો રહ્યો? એમ આપણને ટાઈમ મળે ક્યાં જવાનું? ક્યાં જવાનું? હા, આપણું ઘર છે, હૃદય મંદિર છે ને. તારા હૃદય મંદિરમાં રે આ ધબકારા એના ચાલ્યા કરે. અજંપા કેરા જાપ આપોઆપ ચાલ્યા કરે. અજંપાના જાપ જે ચાલી રહ્યા છે, ત્યાં તારી સુરતાન તું લગાવી દે અને તારી વૃત્તિઓને અંતર્મુખ કરી દે અને તું જ્યાં બેઠો હોય તે બેસી જા. તારી પરિસ્થિતિ બદલાવાની, તારી સ્થિતિ બદલાઈ દે. તું તારી સ્થિતિ બનાવી દે. એટલે બહાર તો બધું આ બધું બગડવા કરવા વાળું છે. બહાર તો આ હતું નહીં. આજે દેખાય છે, વળી અઠવાડિયા 5 દાડા, 2 વર્ષે, 50 વર્ષે પાછો હશે. અને આ તો પેલા હતો, અત્યારે છે, અને આ બધું જતું રહેતો હોય. એ તો જેમનો તો સંગાત કરવો હોય તો સંગ કરવો હોય તો કોનો કરાય? તો નિત્ય કોણ છે? આની અંદર બેઠો એ, તમારી અંદર બેઠો એ. જો નિત્ય હોત આ ઢીંગલા ઢીંગલીનો ખેલ, તો મીરાબાઈ એવું ન કરે એની માને. એને માને કીધું કે માં, આવા વરને હું ભરું? આજ ભરું ને કાલ મરી જાય, મારે રંડાપો આવે. આ ઢીંગલા ઢીંગલીનો ખેલ છે. કોઈ ઢીંગલો વહેલા જાય તો કોઈ ઢીંગલી વહેલી જાય, પણ એક દાડો જવાનું. કોઈના કોઈ બાને, કોઈના કોઈ નિમિત્તે. તો આવા વરને હું શું વરું? જો આજ વરું ને કાલ મરી જાય. સાચો વર તો મારો શામળો કે મારો ચાંદી ને ચુલ્લો બે અમર બની જાય. અમર થઈ જાઓ. ગુરુના શબ્દથી અમર થવા. શરીર તો કોઈનું રહ્યું નથી. પણ વાણી કોની? તો કે ગંગા સતીની. વાણી કોની? તો કે નરસિંહ મહેતાની. છે કે નહીં? વાણી કોની? તો કાળીદાસ મહારાજની. હે, હજુ અત્યારે શરીર નથી, શરીર પણ શબ્દ રૂપે તો હાજર છે કે નથી? વાણી રૂપે હાજર છે કે નહીં? તો શબ્દથી અમર થવાય, વાણીથી, શરીરથી અમર ન થવાય. શરીર તો કાળ પુરુષનું છે, એ કાળમાં ભક્ષણ થઈ જવાનું. તો એ પહેલા આપણે શું કરવાનું છે? સદગુરુના વચનમાં ઉતરી પોતાના ભીતરમાં જ્યારે જેટલો પણ ટાઈમ મળે એટલે તમે તમારામાં ખોવાઈ જાઓ. ભગવાન ખોવાયો નથી, ભગવાનને ખોળવાના નથી, પણ એની અંદર તમારે ખોવાઈ જવાનું છે. અને જે ખોવાઈ ગયા એને ઓલો જડી ગયો છે. પ્રભુ હાવ સીધો સરળ માર્ગ છે.
બસ તમે તમારી નક્કી કરી લો કે આ શરીર એ હું નથી, શરીર એ મારું નથી, હું તો આત્મા છું, હું કાયમ છું, હું નિત્ય છું, હું પરમાત્મા છું, મારાથી જુદા ભગવાન ક્યાંય કોઈ દી મેં સપનામાં જોયા, અને કોઈને જોયા હોય તો આંગળી અધર કરો લે. પણ જો તમે તમને જોઈ લો, તમે તમને નક્કી કરી લો, તો બધાની અંદર ભગવાનના દર્શન તમને જળ ચેતન સરભર ભર્યા, બધાની અંદર પરમાત્મા. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં પરમાત્મા નથી. અને એટલે કીધું કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. દેખું કીધું કે ન દેખું? આ દેખાય, હા દેખાય. દેહ સહિત વિદેહીના દર્શન થાય. દ્રષ્ટિ બદલો તો સોનું દેખાશે, અને દ્રષ્ટિ બદલો તો વીટી દેખાશે. સાકાર અને નિરાકાર. સાકારની જરૂર છે, નિરાકારની જરૂર છે. આ વીટી પહેરી છે તો હોનાની કિંમત થઈ છે, બાકી આ હોનું કબાટમાં પડી રહ્યું હોય તો પછી આ કામનું કોઈ કિંમત નથી. એમ આ સાકાર રૂપી આ દાગીનો, દેહ દાગીનો આપણને મળ્યો છે. મનુષ્ય દેહ, દેહોને પણ દુર્લભ મળ્યો છે. જો તમે તમારું ભજન કરી લો, તમે તમને નક્કી કરી લો, તો દેહ સહિત વિદેહીના દર્શન હાલ પ્રગટ થાય કે કાલ થાય. કાલની વાત કરી. તો આ દેહ હતો તો નરસિંહ મહેતા ગાયો, આ દેહ હતો તો ગંગા સતી ગાયા, મીરાબાઈ ગાયા. આ સાધન તો હતું કે નહીં? જો આ સાધન ના હોય તો તમે ને હું ભજન કેવી રીતે કરી શકીએ? તો સાધન આપણે કઈ નડે છે? પણ સાધનનો સદુપયોગ કરવો જોઈએ. સાધનનો સદુપયોગ આપણને ભજન સત્સંગમાં આવીએ તો સદગુરુ આપણને સમજાવે કે બેટા જો આ રીતે આનો સદુપયોગ કરો, અને આનું નામ ભક્તિ કહેવાય, આનું નામ ભજન કહેવાય. અને એ વાત આપણને જો અંદર હાડોહાડ ઉતરી જાય તો આપણું જીવન સાર્થક બની જાય. તો ખરેખર સમય તો કોઈનો રોકાતો નથી. તો આજે ગઈ પૂનમનો અને આ પૂનમમાં 1 મહિનાનો લગભગ પડી ગયો. 1 મહિને આજે સત્સંગનો લાભ મળ્યો. બધા સંતોને ગુરુ મહારાજની દયા થઈ. દ્રષ્ટિમાં થોડી તકલીફ આવી હતી પ્રહલાદ મહારાજને, જો કે મને તો કાંઈ તકલીફ હતી જ નહીં, પણ પ્રહલાદ મહારાજને થોડી તકલીફ આવે એટલે મકાન પડતું હોય તો ટેકા તો જોઈએ ને. આ મકાન છે ત્યાં સુધી આ લાભ લઈ લો, આ સાકાર સ્વરૂપ છે ત્યાં સુધી આ નિરાકારનો લાભ લઈ લેવા જેવો છે. બાકી એક દાડો આ કોઈનું રહ્યું નથી અને રહેવાનું નથી. તો આપણે 1 મહિના પછી આજે સત્સંગમાં રંભાબેનના ત્યાં પરિવારજનોએ આપણને દર પૂનમની જેમ આ પૂનમે પણ આવો સરસ લાભ આપ્યો. પરમાત્મા એમને ખૂબ ધન આપે, સંપત્તિ આપે, ભક્તિ આપે, શક્તિ આપે, અને પરિવારને સુખ શાંતિ આપે. અમારી તો એવી શુદ્ધ ભાવના છે. તો આવું કાર્ય કરો, એ જ જીવનનું સત્યની આપણી આ કમાણી છે. અને આ જે કમાણી કરી છે એ જ આપણી સહારે આવશે. બાકી આ સૈયા છોકરા, રૂપિયા, ધન, વૈભવ, ગાડી બધું જેમનું તેમ અહીંયા પડી રહેવાનું છે. માટે કંઈક આવ્યા જઈએ તો આવું કંઈક કરતા જઈએ કે જે આપણી હારે આવે. આપણે હારે આવે. આ કલાક ભજન કર્યું ને સીધે સીધું આપણા ખાતામાં જમા થઈ. આમાં કોઈ બ્રહ્માજી આવે કે મહેશ કે મોટા ત્રિદેવ આવે કોઈ આમાંથી કાંઈ કશું કરી શકે નહીં. તો આવી કમાણી કરાય કે પછી આ નાશવંત કમાણી કરાય? અવિનાશીને મળી લો અને અવિનાશીમાં ખોવાઈ જાઓ. આ લાભ મળ્યો છે, આ સમય મળ્યો છે. આ જે 1 કલાક સત્સંગમાં બેઠા અને જેટલા શ્વાસા વાપર્યા એટલા આપણા શ્વાસા અકાળ પુરુષને મળ્યા. અને હમણાં મારી તારી કરીશું એટલે ત્યાં કાળ પુરુષ આવી જાય. અને એ કાળ પુરુષ કોઈને છોડ્યા નથી અને છૂટવાના નથી. તો વિશેષ વાત ન કરતા આજનો સત્સંગને અહીંયા આપણે વિરામ આપીએ. અને બધા ખૂબ આનંદ મંગળમાં રહો, ભજન કીર્તન કરો, ગુરુના મહિમામાં ખૂબ